સુરતની સિવિલ હોસ્પિટલ પાસે નર્સિંગ કાઉન્સિલર પ્રમુખ ઇકબાલ કડીવાલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે ગણતરીના કલાકો મુખ્ય આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેણે નર્સિંગ ઉપપ્રમુખ પર હુમલો કરી તેમની કારમાં તોડફોડ કરી હતી અને કારમાં મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તાત્કાલિક લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા હતા. આરોપીના ઘરે પત્ની સાથે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આ બાબતે સમાધાન કરાવવા ઇકબાલ કડીવાલાએ હુમલો કરનારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડીવાલાએ સમાધાન કરવાની ના પાડતા આરોપી આવેશમાં આવી ગયો અને હુમલાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ઘટના સંબંધિત અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.